જૂનાગઢના માંગરોળ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી પડતા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેમાં ખાસ કરીને મગ, અડદ અને તલ સહિત જેવા પાકો બરબાદ થઈ ગયા છે। પાક ખરાબ થતા ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતો હવે સરકાર તરફ જોઈ રહ્યા છે કે તેમને સમયસર યોગ્ય નાણાકીય સહાય, નુકસાનીનું વળતર અને સહાય પેકેજ આપીને આ આફતમાંથી બહાર કાઢવામાં આવે। जी हाँ, तो માંગરોળ તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે અને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। ખાસ કરીને હું આપને બતાવવા માંગીશ કે જે આ મગ છે, જે ખેડૂતના 12 વીઘાના જે આ મગ છે, આ મગ ફેલ થઈ ચૂક્યા છે। હું આપને બતાવવા માંગીશ કે આ મગની જે સિંગું છે, જે હાલ સડી ગયું છે। કમોસમી વરસાદના કારણે ક્યાંય ને ક્યાંય ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આપણી સાથે સીધા જ ખેડૂત જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, આજે તમારે કેટલા વીઘાના મગ હતા અને કઈ રીતના? 12 વીઘાના મગ હતા મારે, અને મારે કાયમી બપોર પછી વરસાદ આવે અને મેં વાઢીને પાથરે કર્યા હતા અને 10 થી 12 હજારનો મેં ખર્ચ કર્યો, બરાબર। અને આ કાયમી બપોર પછી વરસાદ આવે મારે પલળી ગયું આખું ને બધું બરાબર નાખું। સરકાર જો આમાં કંઈ સહાય કરે એવું વિનંતી। તો આ હતા ખેડૂત કે છે જે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। શું કહેશો, આજે મગ, અડદ સહિતનો જે પાક થયેલ એ વરસાદ બપોર પછી રોજ આવે છે, આમાં ખર્ચા કરેલા એ ખર્ચા ઊભા થાય એમ નથી। આ પાક અત્યારે ખેતર મગફળીનું વાવેતર કરવા હાટું બરાબર નાખવો પડે એમ છે। આમાં સરકાર કંઈ સહાય કરે એવી માંગ છે અમારી। તો આ હતા ખેડૂત કે જેઓ કહી રહ્યા છે કે હાલ મગફળીનું વાવેતર ચોમાસા બાદ કરવાનું હોય છે, પરંતુ ખેતરો તૈયાર કરવા માટે જે પાક નિષ્ફળ થયો છે, જેમને ટ્રેક્ટરો દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યો છે, હવે સરકાર આ બાબતે શું વિચારશે તે જોવાનું રહ્યું। સંજય વ્યાસ, GSTV ન્યૂઝ, માંગરોળ।